એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, એટલે કે જેને ભગવાનનો સાથ હોય છે તેને હંમેશા મદદ મળી જ જતી હોય છે। તેવો જ એક દાખલો સામે આવ્યો છે ગોધરાથી, જ્યાં કડકડતી ઠંડીથી ધ્રુજતા ઘર વિહોણા લોકોને રહેવા માટે રહેઠાણ મળી ગયું છે। જોઈએ આ રિપોર્ટ। ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં ઘર વિહોણા અને શહેરના ફૂટપાથ પર રહેતા લોકોને આશ્રય મળી રહે તેવા હેતુથી રેન બસેરા કાર્યરત કરવામાં આવ્યા છે। આ રેન બસેરામાં ઘર વિહોણા લોકોને રહેવાની નિઃશુલ્ક સુવિધા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ગોધરા નગરપાલિકા ખાતે રેન બસેરા જે ગોધરા ખાતે મધ્યમ ગરીબ વર્ગના લોકો જે મજૂરી કરતા હોય છે, જેવા કે ફૂટપાથ પર નાની મોટી વસ્તુઓ વેચતા હોય છે, ફુગ્ગાઓ વેચતા હોય છે, આવા લોકોને જે ઘર વિહોણા હોય છે તેના માટે ગોધરા નગરપાલિકાએ રેન બસેરાની સુવિધા આપેલી છે। અમારા અહીંયા રેન બસેરાની અંદર ટોટલી અત્યારે 27 માણસો છે। એની અંદર 11 લેડીઝ અને બાકીના જેન્ટ છે। બંને રૂમો અલગ અલગ છે। પ્લસ અમારા માણસોને સેફટી માટે ત્રણ સીસીટીવી કેમેરા લગાડેલા છે। જે માણસો અમે રોજ રાત્રે નાઇટ ડ્રાઈવ કરવા જઈએ છીએ, માણસો ફૂટપાથ ઉપર ઘર વિહોણા જેને ખરેખર આશ્રયની જરૂર હોય એવા માણસોને જઈને પૂછીએ કે ભાઈ તમારે શું કામ આવી રીતે ઊંઘો છો ને શું તકલીફ છે, એમની તકલીફ સાંભળી અમે નગરપાલિકાના રેન બસેરાની અંદર લઈને એમને આવીએ છીએ। તો બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો નીચે આવતા લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે। તેવામાં આ રેન બસેરા ગરીબો માટે આશીર્વાદ રૂપી સાબિત થઈ રહ્યા છે। આ રેન બસેરામાં કુલ 27 બેડની વ્યવસ્થામાં મહિલા અને પુરુષની અલાયદી સુવિધા ઊભી કરવામાં આવી છે। મારા આગળ પાછળ કોઈ નહીં, મારે કહેવાનું ઘર બહાર કશું ના મળે। હું કોઈએ કીધું તો રેન બસેરામાં રહેવા આવીશું। એ ખાવા પીવા નવા ધોવાની બધી સગવડ છે। અને સાબરકોઠાના છે, મારા 2 છોકરા અપંગ છે, રેન બસેરામાં રહે અમદાવાદ। અમે ભીખ માંગતા આવ્યા, અહીંયા બસ સ્ટેશનમાં 2-3 દિવસ રહ્યા। પછી એક બેન મળ્યા, તે બેને એમ કીધું કે અહીંયા રેણ બસેરો રહેવા માટે સારો છે, તો અમે રેણ બસેરામાં આવ્યા। રેણ બસેરામાં સુવિધા સારી છે, પાણીની, નાવા ધોવાની, ખાવા પીવાની સુવિધા સારી છે અમારા ગરીબ લોકો માટે। સાથે જ આ રેન બસેરામાં સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે। રેન બસેરામાં આશ્રય લેતા ઘર વિહોણા લોકો માટે 3 ટાઈમ ભોજન સાથે દર મહિને મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરાયું છે। તો બીજી બાજુ કોલેજમાં અભ્યાસ માટે આવતી એક વિદ્યાર્થીની એસટી બસની સુવિધા નહીં હોવાથી બસ સ્ટેશનમાં જ રાત્રિ વિતાવતી હતી, જેને પણ રેન બસેરાની ટીમે આશ્રય આપ્યો હતો। એવી જ રીતે એક માનસિક અસ્થિર આધેડને પણ રેન બસેરામાં સહારો મળતા તેમની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે। હું કડાના ગામની છું। મેં લાસ્ટ યર કોલેજ કરું છું। મારે કોલેજ ગોધરા કરું છું। તો કોલેજ કરવા માટે આવવા જવા કે સુવિધા નથી, તો બસ સ્ટેન્ડથી ભણતી હતી ગોધરામાં। પછી એક દિવસ બેન મળ્યા, મને આ રેન બસેરા વિશે સમજાય, મને સારી રીતે જ્ઞાન આપ્યું, પછી મને એ લોકો અહીંયા લઈને આવ્યા। તો જેમ ગુજરાતીમાં કહેવત છે કે કુદરત બધાના રખોપા કરે છે, કીડીને કણ જેટલું અને હાથીને મણ જેટલું મળી જ જાય છે, તેમાં ઘર વિહોણા આશ્રિતોને પણ નગરપાલિકા અને કેટલાક દેવદૂતોના લીધે સહારો મળી ગયો છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, ગોધરા।